નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બનેલી અત્યારની હાલની નવી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની પૂરેપૂરી શક્યતાઓ હોય। ગુજરાતમાં ફરી વખત વરસાદનો ભારે રાઉન્ડ આવશે, ભારેથી અતિ ભારે વરસાદ પડશે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। અત્યારે હાલ જે ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે, તો આવી રીતે ગુજરાત ઉપર હજુ પણ આગામી સમયમાં સિસ્ટમ સક્રિય થાય અને ગુજરાતની અંદર 1 થી લઈ 5 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે। તો જોઈએ આજની અત્યારની અપડેટ। તો આજની બપોર સુધીની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના જણાતી નથી, ક્યાંક છાંટાછૂટી થાય। બાકી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, ભવનાથ, અંબોશી, ખાડોલી, આ બધા જે વિસ્તારો છે, બીલીમોરા હોય તેમજ વાંસદા હોય, ડાંગ હોય, નવાપુર, તાપી, બારડોલી, સુરત, આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે। કોસંબા સાઈડના વિસ્તારો, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। ડભોઈ હોય, બોડેલી, છોટાઉદેપુર હોય, ગોધરા, દાહોદ હોય, તેમાં વરસાદની સંભાવના છે। સાંજના 6-7 વાગ્યાની અપડેટ જોઈએ, તેમાં પણ આ રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે। તેનો જે ટ્રેક છે તે આ રીતે ગુજરાત તરફ હોય। ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે। આવતીકાલની વાત કરીએ 29 તારીખની, તો 29 તારીખે પણ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વલસાડ, ડાંગ, તાપી, નવાપુર, ભરૂચ, સુરત, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। જૂનાગઢ, વેરાવળ આજુબાજુ સામાન્ય છાંટાછૂટી થશે। બાકીના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો 30 તારીખે પણ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। સાથે સાથે 30 તારીખથી જે વરસાદની જે તીવ્રતા છે, જેમાં ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય, બાંસવાડા હોય, તેમજ ખાસ કરીને દાહોદ, ગોધરા સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદનું આગમન થશે, કારણ કે સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક આવશે। 30 તારીખે રાત્રે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમજ સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। 31 તારીખ અને શુક્રવારે સવારના 9 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ પાલીતાણા, તળાજા, સિહોર, ભાવનગર, મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। બાકી ધોળકા, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, દાહોદ, આ બધા વિસ્તારો તેમજ અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ 31 તારીખે રહેલી છે। જોઈએ બપોર પછીની 31 તારીખની અપડેટ, જેમાં બપોર પછીના સમયગાળામાં અમરેલી, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, જસદણ સાઈડના વિસ્તારો હોય તેમજ રાધનપુર આજુબાજુના વિસ્તારો, મહેસાણા, ખેડબ્રહ્મા, ડુંગરપુર, બાંસવાડા, લુણાવાડા, અમદાવાદ, વિરમગામ, ગોધરા, દાહોદ આજુબાજુના વિસ્તારો હોય, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ તેમજ થરાદ, ધાનેરા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે। ખાસ કરીને આપણે જોઈએ તો શુક્રવારે 31 તારીખે રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં સૌથી વધારે વરસાદ ખંભાત, નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, અમોદ, રાજપીપળા, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે। 1 તારીખની અપડેટ જોઈએ તો 1 તારીખે સવારના 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, બગદાણા, જસદણ, ગોંડલ,
રાજકોટ સાઈડના વિસ્તારો હોય, જામનગર હોય, સલાયા હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, ચોટીલા હોય, તેમજ કચ્છના વિસ્તારોમાં ભુજ, રાપર, ગાંધીધામ, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે. સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. બપોરના સમયગાળામાં અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, રાજકોટ, જામનગર, દ્વારકા સુધીના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન સારી રીતે થઈ શકે. સિસ્ટમ હજુ દૂર છે, સંપૂર્ણ ખ્યાલ ન આવી શકે. 2જી તારીખની વાત કરીએ તેમાં અમદાવાદમાં મેઘતાંડવ દર્શાવાઈ રહ્યું છે. 3જી 4થી તારીખમાં સિસ્ટમ ગુજરાતથી દૂર જતી હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે સિસ્ટમમાં હજુ મતાંતર ઝાઝા છે. સિસ્ટમ નજીક આવશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે. વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. આજની પવનની ઝડપની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 47થી 50 કિલોમીટર પ્રતિ કલાક, દક્ષિણ ગુજરાતમાં 48 અને કચ્છની અંદર 45થી 47ની પવનની ઝડપ આજે રહેશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ પવનની ઝડપ 45થી લઈ 47-48 કિલોમીટર સુધીની કોઈ વિસ્તારોમાં રહેશે. તો આ રીતે ગુજરાતમાં હજુ પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. આગામી સમયમાં 2જી 3જી તારીખની વાત કરીએ જેમાં પણ ગુજરાતની અંદર ક્યાંક ભારે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે. વાત કરીએ જીએફએસ મોડલ શું દર્શાવી રહ્યું છે, તો આપણે જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો આજે પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. આગામી સમયમાં સિસ્ટમ 30 તારીખ અને 31 તારીખ સુધીમાં એ પણ દર્શાવી રહ્યું છે કે ગુજરાતની નજીક આવે સિસ્ટમ તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, પરંતુ તાત્કાલિક સિસ્ટમ દૂર થતી હોય તેવું મોડલો અત્યારે દર્શાવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ. વાત કરીએ આપણે ગઈકાલે 27 તારીખે બનાસકાંઠાના અમીરગઢમાં 1.65 ઇંચ, અમદાવાદ દસક્રો 1.54, પાલનપુરમાં 1.50, ખેડા મહેમદાવાદ 1.46, ધોલેરા, ધાનેરા, ધોળકા 1.30, વલસાડ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો, જેમાં ગઈકાલે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 12 તાલુકા, અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 33 તાલુકા અને ગુજરાતના ટોટલ 117 તાલુકામાં વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા માત્ર ઉત્તર ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે જેની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર માત્ર કહી શકાય કે વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. બનાસકાંઠા હોય તેમજ સાબરકાંઠા હોય આ બધા જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ છે. બાકી કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી. તો જોઈએ હવે આપણે આગામી સમયમાં શું વોર્નિંગ આપવામાં આવી છે. આગામી સમયની અંદર જોઈએ તો આજે અને આ 28 તારીખની અપડેટ હતી, 29 તારીખમાં પણ યલો એલર્ટ છે. આ એક આગોતરી વોર્નિંગ છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર છે, જ્યારે 1 ઓગસ્ટની દિવસે ઓરેન્જ અને યલો એલર્ટ સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવેલું છે. સિસ્ટમનો સત્તાવાર મેપ ગુજરાત તરફ દર્શાવાઈ રહ્યો છે, એટલે યલો એલર્ટ જારી રહેશે. હવામાન વિભાગની હતી આ અપડેટ. ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી